140 કિલો જેટલા દાગીનાઓ ચાંદીનાની ચોરી થઈ છે। લગભગ 11-11:30 વાગે અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ બુસાનો મને ફોન આવ્યો કે આ પ્રકારની આ વિસ્તારમાં ઘટના બની ગઈ છે। સમગ્ર ટીમ આવી અને જે કંઈ પ્રાથમિક તપાસ કરી અને એફઆઈઆર કરવાની હોય અને જે કાંઈ એનો ટેકનિકલ સર્વેલન્સ હોય બધું કરી રહ્યા છે। પોતાની ચાંદી જે છે એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એ મકાનમાં એમણે રાખેલું હતું। ગઈકાલે નાઇટની અંદર આ 120 કિલોની આસપાસની ચોરી થઈ છે, જે 50-51 ટચનું ચાંદી છે કે 1 કરોડથી વધારે કિંમતની ચાંદીની ચોરી થયેલી છે। રાજકોટ શહેરના રણછોડનગર 1માં આવેલ બિપિન પટેલ નામના વ્યક્તિના ઘરે તેના જ મિત્ર અતુલ પટેલનું ચાંદીનો જથ્થો 140 કિલો જેટલો પડ્યો હતો અને તેની તસ્કરો દ્વારા છે તે ચોરી કરવામાં આવી છે। આ જે મકાન દેખાડી રહ્યો છું આ એ જ મકાન છે જે આગળ તસ્કરો છે તે ત્રાટક્યા હતા અને જે રીતના ચાંદીની ચોરી તેના દ્વારા કરવામાં આવી છે। ત્યારે હાલ અત્યારે એક તરફ ચાંદીનો ભાવ છે તે ખૂબ જ વધતો અને ઘટતો જોવા મળી રહ્યો છે, બીજી તરફ જે રીતના આ તસ્કરો દ્વારા છે તે આ રીતના મોટો જથ્થો છે તે ચોરી પાડવામાં આવ્યો છે। ત્યારે જે ધારાસભ્ય જે ઉદયભાઈ કાનગડ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। ડીસીપી, એસીપી સહિતના જે અધિકારીઓ છે તે તપાસ માટે અહીંયા પહોંચ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો છે તે કામે લાગી છે। જે રીતના આ તસ્કરો દ્વારા છે તે ચોરી ક્યારે કરવામાં આવી, કેવી રીતના કરવામાં આવી, શું વસ્તુઓ લઈને આવ્યા હતા, આ તમામ પાસાઓ પોલીસ દ્વારા હાલ તપાસવામાં આવી રહ્યા છે। અમારી મત વિસ્તાર એટલે વિધાનસભા 59 અને ચાંદી અને ઇમિટેશનનો જે કાંઈ ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ જેવો છે, ખૂબ મોટા પ્રમાણમાં લોકોને રોજગારી આપી રહ્યો છે। ત્યારે લગભગ 11-11:30 વાગે અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ બુસાનો મને ફોન આવ્યો કે આ પ્રકારની આ વિસ્તારમાં ઘટના બની ગઈ છે। તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવા સાહેબના ધ્યાનમાં મેં ટેલિફોન કરી અને એમના ધ્યાનમાં મૂક્યું કે ભાઈ આ પ્રકારની ઘટના બની છે અને તરત એઓ પોતાની સમગ્ર ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા, પછી અહીંના એસીપી હેતલબેન પટેલ, પીઆઈ રાણે અને સમગ્ર ટીમ આવી અને જે કંઈ પ્રાથમિક તપાસ કરી અને એફઆઈઆર કરવાની હોય અને જે કાંઈ એનો ટેકનિકલ સર્વેલન્સ હોય બધું કરી રહ્યા છે। અને વિશેષમાં રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર બગડિયા સાહેબ પણ સ્થળ ઉપર વિઝિટ કરી અને જે પોલીસ છે એ આગળની કાર્યવાહી કરી રહી છે। લગભગ 140 કિલો જેટલા દાગીનાઓ ચાંદીનાની ચોરી થઈ છે અને જેમ બને એમ, કારણ કે પોલીસે ખૂબ ગંભીરતાથી આ ચોરીને લીધી છે અને એમની તપાસ કરી રહી છે। સ્ટેશન વિસ્તાર જે છે રાજકોટ શહેરનું, એમાં અતુલભાઈ લીંબાભાઈ બુસા કરીને આપણા ફરિયાદી છે, જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને એમણે પોતાની ચાંદી જે છે એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એ મકાનમાં એમણે રાખેલું હતું। ગઈકાલે નાઇટની અંદર આ 120 કિલોની આસપાસની ચોરી થઈ છે, જે 50-51 ટચનું ચાંદી છે, તો આશરે કિંમત આપણે એવું કહી શકીએ કે 1 કરોડથી વધારે કિંમતની ચાંદીની ચોરી થયેલી છે અને હાલમાં પ્રાઇમરી ઇન્કવાયરી અને એમની ફરિયાદ લેવાની કામગીરી ચાલુમાં છે।